ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. અમે ડોળિયા રાતે રોકાણા હતા, પણ અહીંયા મેળ નતો આવ્યો, અંધારું થઈ ગયું હતું. એટલે પછી વિડીયો બનાવવાનો મેળ નતો આવ્યો. એટલે આપણે અત્યારે સવારમાં ડોળિયા રાત રોકાણા, સાંજે નાયા, જમ્યા ને શાંતિથી સૂતા. અને પછી હવે સવારમાં હવે ચોટીલા બાજુ નીકળવાની તૈયારી કરવી છે. એટલે બધા મિત્રો સાથ સપોર્ટ ને સહકાર દેતા રહેજો, કેમ કે અમે ડોળિયા મારા સાધુ છે એમને અહીંયા રોકાણા હતા, એમને ખૂબ સેવા કરી, એમનો ખૂબ ખૂબ આભાર. દ્વારકા વાળો એમને જાજુ આપે, કેમ કે હવે અહીંથી અમે રવાના થઈએ છીએ. એટલે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. અને આપણે આ બે ચકલી ઘર બાંધવાના છે. એમને વાડી છે સારી મસ્ત, અને ઝાડવા છે અને લીમડા ને એવું બધું છે. એટલે આપણે એમની વાડીએ આ બે પક્ષી ઘર બાંધવાના છે. અને આ એક પક્ષી ઘર છે વાલજીભાઈ ભાવુભાઈ કોલાદરા, એમની તરફથી અમને 100 રૂપિયા મળ્યા હતા. એટલે એમની તરફથી આ એક બાંધવાનું છે. અને આ એક બાંધવાનું છે રામ ભરોસે. એટલે જય દ્વારકાધીશ. અમે ડોળિયાથી નીકળ્યું છીએ ચોટીલા તમને ચાઉનમાના દર્શન પણ કરાવીશ, અને પછી અહીંયાથી નીકળશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધા મિત્રો. આપણે ડોળિયા બાઉન્ડ્રી ડોળિયાથી આપણે નીકળી ગયા, અને અહીંયા એક જગ્યા હતી આપણે સરસ મજાની મેલડીમાંની ચાઉનમાંની મંદિર છે. આપણે અહીંયા ઝાડવા હારા હતા, એટલે આપણે જગ્યા જોઈ ગયા. અને પછી આપણે સાયકલની બ્રેક મારી દીધી, અને પછી આપણે હવે આ બે ચકલી ઘર આપણે આ જગ્યામાં બાંધવાના છે. ને આ એક ચકલી ઘર આવ્યું છે અમારે પરસોત્તમ દાદા. એ તો ભગવાનને પ્યારા થઈ ગયા, સ્વર્ગમાં જતા રહ્યા છે. એટલે એમના છોકરાના છોકરાએ દિલીપભાઈએ મને કીધું હતું કે મારા બાપાના નામ ઉપર બાંધી દેજે, અને આપણે બાંધી દેવાનું છે આ મંદિરે. એટલે વ્યવસ્થિત જગ્યા છે, અને ચકલા પણ આવે છે. કેમ કે ચકલા હે ને સિટીમાં રહ્યા જ નથી મિત્રો. ચકલા પક્ષી સિટીમાં ઓછું થઈ ગયું છે, ગામડામાં જ તમને જોવા મળે. અને ખાસ કરીને આવી જગ્યાઓ હોય એમાં તમને વધારે જોવા મળે. એટલે આપણે એની હિસાબે આપણે બનાવ્યું છે ને. આપણે બોણા એમ બાંધ્યું હતું મંદિરે, બજંગા બાપાની મઢીએ. આમ બાંધીને આમ બેઠા ઉતરા 5 પગથિયા, ત્યાં તો અંદર ચકલા બેહી ગયા હતા. અમે તો એટલા રાજીને રેડ થઈ ગયા ને કે અમારી આ સાયકલ યાત્રા સફળ થઈ જાય એમ. હા, અમને એટલો ગર્વ થઈ ગયો કે અમારી સાયકલ યાત્રા અમને સફળ થઈ, દ્વારકાનાથ વાળાએ અમારી સફળ કરી વાળી. એટલે આ ઘર આપણે બાંધી દેવી ને એક ઘર છે એ આપણે રામ ભરોસે બાંધવાની છે. એટલે ફટાફટ ચાલો મિત્રો બાંધી દેવી. જય દ્વારકાધીશ. અમને કાયમ આવી સેવા કરવાનો લાભ દેજો, અને અમે મનથી તનથી આવી સેવા કર્યા રાખવી, એટલે મજા આવે. બીજી સામે બાંધી, બીજું આપણે અહીંયા બાંધી દેવી છીએ. અહીંયા પણ જગ્યા વ્યવસ્થિત છે ઝાડવું, એટલે આપણે અહીંયા પણ બાંધી દેવી. અને આપણે હવે મંદિરના દર્શન કરવા જઈએ છીએ. હાલો હું તમને મંદિરના પણ દર્શન કરાવું. હાલ જાડુ પગે લાગવા. જય માતાજી. જય ચાઉનમાં. હવનું સારું કરજો, અને અમારી સાયકલ યાત્રા સફળ કરજો. અને અમને આવા નવા કાયમ સેવાના કામ અમારથી થાય એવી અમે પ્રાર્થના કરવી છે, કે અમારથી કોઈ ખરાબ કામ ન થાય, અને કાયમ અમારેથી સારા કામ થાય એવી અમે પ્રાર્થના છે. જય ચાઉનમાં. આપણે હવે ઘડીક આ બાપુ પાસે બેવી અને આ મંદિર વિશે થોડું ઘણું કંઈક જાણવી, તો આપણને કંઈક થોડુંક જાણવા મળે. બાપુ, આ મંદિર ને માતાજી આપણે ક્યાંથી આવેલા એવું કઈ? આ લોકો સંસ્થા છે, એ લોકો 45 વર્ષથી આ સેવા કરે છે. એટલે ચોટીલા માણસો દિવાળી ઉપર જે જાય ને એને અહીંયા કેમ્પ નાખી અને જમાડે, નાવા ધોવાનું હોવાની બધી સગવડ દે.
ધનતેરસ થી કેમ ચાલુ થાય પાંચમ સુધી હોય. એ લોકો એ બધા જુદી જુદી જગ્યાએ કરતા હતા. પછી નક્કી કર્યું કે આપણે જગ્યા લઈ અને એક જગ્યા સ્થાયી કરી નાખી. એટલે આ જગ્યા વેચાતી લઈને આ મંદિર બનાવ્યું. અને અહીંયા દર વર્ષે 2 વખત કેમ થાય, ચૈતર મહિને અને દિવાળી ઉપર. માણસો જે હાલીને જાતા હોય એને બધી સગવડ આપે. આ મંદિર છે આપણે આશ્રમ છે કે આપણે જે માણસો હાલીને જતા હોય ચોટીલા કે આમ ગમે ત્યાં દ્વારકા કે ગમે ત્યાં, તો એમને અહીંયા આરામ કરવા, શાંતિથી પોરો ખાવા, નિરાંતે બેસવા માટે શાંતિ નાહવા તો બધી સગવડ છે. એટલે મિત્રો કોઈ પણ અહીં હાલીને આવતા હોય, દ્વારકા જતા હોય, દર્શન કરવા જતા હોય તો જરૂરથી આવજો. અહીંયા પોરો ખાજો, આરામ કરજો, શાંતિ નાહીને ધોઈને પછી અહીંથી નીકળજો. હા, ડોળિયાની આગળ થોડા આયાના બોર્ડ સામે ચામુંડમાનું મંદિર એટલું લખો ને. આયાનું બોર્ડ છે એની સામે ચામુંડમાનું મંદિર છે. અને બધી સગવડતા મળી રહી છે. જય દ્વારકાધીશ. આપણે હવે થોડાક ચકલા ઘર ને વાળા ને એવું બાંધવાનું બાકી હતું, એટલે આપણે અહીં વાળા બાંધીને કમ્પ્લીટ કરીને પછી અહીંથી નીકળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય અને જય દ્વારકાધીશ. બીજા બ્લોગમાં મળશું. ને એક કહી દો કે કાલે અમારે સાંજે મોડું બહુ થયું, કેમ કે અમે પવન એટલો પવન હતો ને હદબારનો, કે અમે થોડાક પવન હતો એની હિસાબે અમારે સાયકલ દોરીને આવવું પડ્યું હાલીને. એટલો પવન હતો, સાયકલ જ નથી હાલતી. પણ તોય દ્વારકાધીશ ની દયા હતી ને, એટલે એમનું નામ લઈને એમે ચાલતા રહ્યા ને મજા આવી. સાયકલ લઈને સાયકલ યાત્રા કરવાની આટલે પહોંચ્યા તો મોજ આવી જાય. હજે તો એમને દ્વારકા પહોંચશું તો કેટલી મોજ આવશે. હા, આ દ્વારકાનાથ ની દયા કહેવાય. ઓ ભાઈ, જય દ્વારકાધીશ. ચલો તારે ચાલો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ ચોટીલા. ચોટીલા જય ચાઉંડમાં, જય દ્વારકાધીશ.